નમસ્કાર. એફવાય બીકોમ સેમેસ્ટર 2 કંપની લો ચેપ્ટર 2 સંચાલક મંડળ, જેમાં ડાયરેક્ટરોને લોન. ડાયરેક્ટરોની લોન એટલે કે કંપનીમાંથી જ્યારે ડાયરેક્ટરોને લોન આપવામાં આવે એના વિશેની વાત કરે છે. તો એના માટે કંપની ધારામાં એવો નિયમ છે કે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર કોઈ પણ કંપની પોતાના ડાયરેક્ટરને સીધી રીતે કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારની લોન આપી શકશે નહીં. હવે એના માટે થઈ અને બાંહેધરી આપી શકશે નહીં કે તેના માટે જામીનગીરી પણ આપી શકશે નહીં. તો કેન્દ્ર સરકારની મંજૂરી હોય તો જ કોઈ કંપની પોતાના ડાયરેક્ટરોને અમુક કારણસર આપી શકે લોન, એ સિવાય આપી શકશે નહીં. તો એના માટે થઈ અને કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો હવે આના સંદર્ભમાં કે કઈ કઈ રીતે લોન આપી શકે નહીં. તો પહેલી વસ્તુ તો કોઈ મુખ્ય કંપની છે એની સબસિડરી એટલે કે ખાનગી કંપની હોય એવી કંપનીને મુખ્ય કંપની કહેવાય. તો આ મુખ્ય કંપની છે એ પોતાના ડાયરેક્ટરને, તેના ભાગીદારને કે તેના સગાને લોન આપી શકે નહીં. નંબર 2, એવી કોઈ પણ પેઢીને એટલે કે અન્ય કંપનીને કે જેમાં ડાયરેક્ટર અથવા એના કોઈ પણ સગો હોય, એને કોઈ વ્યક્તિ રિલેશનમાં આવતો હોય એવો કોઈ ભાગીદાર હોય તો એને પણ એ લોન આપી શકે નહીં. એવી નોંધાયેલી સંસ્થા કે જેના 25% વધુ મતો અને ડાયરેક્ટર કે 2 ડાયરેક્ટરો ધરાવતા હોય, એટલે કે કોઈ એવી કંપની કે હવે એ કંપની માટે થઈ અને એક એવી સંસ્થા કે જેના 25% વધુ મતો કે ડાયરેક્ટર, એક ડાયરેક્ટર અથવા તો એકથી વધુ એટલે કે 2 ડાયરેક્ટર ધરાવતા હોય, એવી નોંધાયેલી સંસ્થાને કે જેનું સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટરની સૂચના મુજબ થતું હોય. એટલે કે જે એ કંપની છે એ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની સૂચના મુજબ જો કોઈ અન્ય સંસ્થા ચાલતી હોય કે કોઈ એની ખાનગી કંપની કે પેટા કંપની ચાલતી હોય તો એવી સંસ્થાને, એવી નોંધાયેલ સંસ્થાને પણ નહીં. તો આવા સંજોગોમાં કંપની પોતાના ડાયરેક્ટરોને લોન આપી શકે નહીં. પણ એના અપવાદો છે કે ક્યારે ક્યારે લોન આપી શકે. ખાનગી કંપનીએ આપેલ લોન, બાંહેધરી કે જામીનગીરી આ નિયમ લાગુ પડતો નથી, સિવાય કે તે જાહેર કંપનીની ગૌણ કંપની હોય. જો ગૌણ કંપની ન હોય એવી ખાનગી કંપનીને કે કોઈ જાહેર કંપની ક્યારે લોન આપી શકે કે એ પોતાની ગૌણ કંપની ન હોય એવી કોઈ પણ ખાનગી કંપનીને લોન આપી શકે. કોઈ પણ બેન્કિંગ કંપની હોય તો એને આ નિયમ લાગુ ન પડે. મુખ્ય કંપની ગૌણ કંપનીને આપેલ લોનના સંબંધમાં આ નિયમ લાગુ પડતો નથી. પોતાની ગૌણ કંપની હોય તો એને એ લોન આપી શકે. મુખ્ય કંપની હોય એ પોતાની ગૌણ કંપનીને આપી શકે પણ અન્ય કંપનીની ગૌણ કંપનીને ન આપી શકે. જે કંપની બીજી કંપનીની સેક્રેટરી, ટ્રેઝરર હોય તે કંપનીએ બીજી કંપનીને આપેલ લોનના સંબંધમાં આ નિયમ લાગુ પડતો નથી. મુખ્ય કંપનીએ તેની ગૌણ કંપનીને આપેલ લોનના સંબંધમાં આપેલી બાંહેધરી કે જામીનગીરીના સંબંધમાં આ નિયમ લાગુ પડતો નથી. મુખ્ય કંપની પોતાની ગૌણ કંપનીની બાબતમાં કરેલી વસ્તુને આ નિયમ લાગુ પડતો નથી. જે કંપની બીજી કંપની સેક્રેટરી કે ટ્રેઝરર હોય તે કંપનીને આપેલ લોન સંબંધમાં આપેલ બાંહેધરી કે જામીનગીરીના સંબંધમાં પણ આ નિયમ લાગુ પડતો નથી. હવે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ઉપરના નિયમોનો ભંગ કરે તો એ વ્યક્તિને ₹5,000 સુધીનો દંડ અથવા તો 6 માસ સુધીની કેદની શિક્ષા થઈ શકે. તો આ જે પણ નિયમો હતા કે મુખ્ય કંપનીની વાત થતી હતી, તો આ જાહેર કંપનીના નિયમો લાગુ પડે છે કે જે જાહેર કંપની છે એ જાહેર કંપની એ પોતાની ગૌણ કંપની હોય તો એને આપી શકે, પરંતુ જાહેર કંપની કોઈ અન્ય જાહેર કંપનીની ગૌણ કંપનીને ન આપી શકે. એટલે કે
બોર્ડ ઓફ ડાયરેક્ટરો જો પોતે ક્યાંય અન્ય કંપનીમાં કામ કરતા હોય, ડાયરેક્ટર હોય, એકથી વધુ ડાયરેક્ટર હોય તો પણ ન આપી શકે. હવે કોઈ અન્ય કંપનીનો ખાનગી કંપનીમાં પોતે જે કંપનીમાં કામ કરે છે એ એક વ્યક્તિ કોઈક બીજી ખાનગી કંપનીમાં જો ડાયરેક્ટર તરીકે કામ કરતો હોય કે કોઈ અન્ય ખાનગી કંપનીનો ભાગીદાર હોય તો પણ એ કંપનીને લોન આપી શકે નહીં. શું કામ? કારણ કે આ બધી વસ્તુમાં એવું બની શકે કે એ પોતાના લાભ માટે થઈ અને ડાયરેક્ટર છે એ લોન લેતો હોય. તો જ્યારે પણ એ વ્યક્તિનો પોતાનો અંગત લાભ હોય ત્યારે એ પ્રકારે એ લોન ન લઈ શકે, તો કંપની એવા પ્રકારમાં લોન આપી શકે નહીં. તો એટલા માટે જ આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે ડાયરેક્ટરે હંમેશા જો એને પોતાને કોઈ અંગત લાભ થતો હોય તો એ પોતાનો લાભ બોર્ડ ઓફ ડાયરેક્ટર સમક્ષ દેવો પડે કે એને કઈ કઈ જગ્યાએ કેવો કેવો લાભ થાય છે. અને આવો કોઈ પણ પ્રકારનો કરાર હોય તો એમાં મુખ્ય કંપનીમાં જ્યારે ચૂંટણી થતી હોય તો એણે એ ચૂંટણીમાં જો મત આપવા તો એનો મત છે એ કોઈ જ રીતે એનો ઉપયોગ થઈ શકે નહીં અને એ કોરમમાં પણ એ વ્યક્તિ ગણાતો નથી. તો ડાયરેક્ટરો જ્યારે પોતાની અથવા તો પોતાના સગાવાલાની જો કોઈ કંપનીમાં વ્યક્તિ ડાયરેક્ટર હોય કે ભાગીદાર હોય તો એ લોન ન આપી શકે, પણ મુખ્ય કંપની છે એ પોતાની ને પોતાની ગૌણ કંપનીમાં કોઈ લોન આપેલી હોય, બાહેંધરી આપેલી હોય કે જામીનગીરી આપેલી હોય તો આ સંબંધ લાગુ પડતો નથી. તો આ ડાયરેક્ટરોની લોન કે એ કેવી કેવી વખતે ડાયરેક્ટરોને કંપની દ્વારા લોન લઈ શકાતી નથી અને એના અપવાદો કયા કયા છે? તો સામાન્ય નિયમ એવો જ છે કે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લીધા વગર કોઈ પણ કંપની પોતાના ડાયરેક્ટરને સીધી રીતે કે આડકતરી રીતે કોઈ જ પ્રકારની લોન ન આપી શકે, લોનના સંબંધમાં કોઈ બાહેંધરી પણ ન આપી શકે અને જામીનગીરી પણ આપી શકતી નથી. તો આ નિયમ છે એ જાહેર કંપનીના ડાયરેક્ટરોની લોનને લાગુ પડે છે. તો હવે ડાયરેક્ટરોનું હિત હોય એવો કરાર, તો લોનમાં તો કહી જ દીધું કે લોન આપી શકાતી નથી જ્યારે ડાયરેક્ટરને પોતાને અથવા તો પોતાના સગાવાલાની કોઈ પણ એ અન્ય કંપનીમાં એ સભ્ય હોય ત્યારે અથવા તો ડાયરેક્ટર હોય ત્યારે. તો હવે ડાયરેક્ટરનું હિત હોય એવો કરાર હોય તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એના માટે હવે પછી આપણે વાત કરીએ કે ડાયરેક્ટરોનું હિત હોય એવા કરારમાં ડાયરેક્ટરોને કઈ વસ્તુ લાગુ પડે છે અને કઈ વસ્તુ લાગુ નથી પડતી. થેન્ક યુ.